હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? અમે પણ મજામાં જશું ને બધા. તો આજે અમારા સંજુનો બર્થડે છે. હેપી બર્થડે હતી. કાક મીઠાઈ બનાવી છે. હું બનાવ્યું છે ખબર છે તમને? જો હું બતાવું. રવો બનાવ્યો, જો રવો બનાવ્યો. પાણીપુરી મંગાવી, એની ફેવરિટ છે પાણીપુરી. આમાં પૂરી છે, આ છે ખાટું પાણી, આમાં છે શીણા વઘારેલા, જો છે રવો. 2 ડીશ બનાવેલી છે. જો તેને નેન્સી ખાઈ લીધું કે મજા? સંજુબેન નો બર્થડે છે. મારો બર્થડે છે. લાઈક ને શેર ને કોમેન્ટ સાથે કરતા રહેજો. હેપી બર્થડે કહેતા જાજો. એનો આજ બર્થડે છે. ભણવામાં ધ્યાન થોડુંક આપે. 10 વર્ષ પૂરા થઈ ગયા મારા સંજુના. જો 11મા વર્ષમાં બેઠી છે. બર્થડે છે તે ઘરે બનાવ્યું. હોટલમાં ન જવાય, બહુ સારું ન હોય હોટલમાં. એટલે ખાવું છે. જો મને એનથી ખાવા મળી. હા, ખાવા મળો. એને ખાવું, તાર ખાવું એમ કે તો તું ખા. મેં અગરબત્તી નથી, ખાલી થઈ ગઈ. દીવો તો કરી નાખ્યો, નથી કર્યો? બા લઈ તો એ તમારે આજ હાથ પગ ધોઈ નાખ્યા? કેમ થાકી ગયા? શિવમ તું? શિવમ નો પગ જ નથી સારો થતો. જો આજ પાછો મેં પાટો બાંધ્યો. કા શિવમ? આજે ક્યાં ગયો તો એમ તો કયો એને? આજે અમારે શિવમ છે ને ઝાંઝમેર આલા દાદાનું મંદિર આવેલું છે, તે ના તિથિ હતી આલા દાદાની, ત્યાં ગયો તો. એ એમને પૂછ્યા વિનાનો વૈયા ગયો તો. કા શિવમ વૈયા ગયો તો ને? હે કોની હારે ગયો તો? હે મોઢામાંથી શેટ કાઢ નાખ. પૂછીને જાજે ગમે ત્યાં જાણતો. હા હલો બેન, તો આપણે શું કરવાનું છે? પાણીપુરી ખાવાની છે કે? હે કે હું એકલી ખાવા માંડું? હું એકલી ખાવા માંડું? કોને કોને રવો ને છૈણા વઘારેલા 2 હારવા ભાવે? મને તો ભાવે બહુ, એટલે મેં બનાવ્યા છે. મસ્ત બન્યા છે. તીખા બનાવ્યા, તીખા પાણીપુરી. એમાં સંજુને આ પૂરી ભાવે, ઘરે તળેલી ન ભાવે. કા સંજુ? હાલો તો મૂકવા માંડો. ત્યાં તારે મૂકવાનું, મેં રસોઈ બનાવી દીધી. હા એવું હોય ને, છોકરીને થોડુંક સીંધવું પડે. મૂકવા માંડો, હાલો ફટાફટ. અમે મૂકવાનું છે. એક એક વસ્તુ લઈ જા, બધું એક આરે નથી લઈ જાવું. જો બાપ દીકરીની તોફાની બધી. હા જો બાપ દીકરી બે ઢોંગ કરે. જો અમારે દેવું જોઈએ બાપ દીકરી. જો અંધારું થઈ ગયું, આજ તો મોડું થઈ ગયું. મોડા આવ્યા ને એટલે આવું કાકો અંધારું થઈ ગયું. જો થઈ ગયું ને અંધારું. મોડું થઈ ગયું. પાછું ત્યાં કેટલું બનાવ્યું. સૈણા પેલા બાફા, પછી એક રોટલો બનાવી નાખ્યો પાછું. હા પણ શાક નથી બનાવ્યું. શાક બનાવવાનું બાકી છે. શાક નથી બનાવ્યું. જો એટલું થઈ રહી તો શાક નથી બનાવવાનું, નકર પછી બનાવી નાખશું. ભૂખ લાગશે તો. હાલો કોને કોને અમારે સંજુનો તો બર્થડે છે એટલે એની પાર્ટી પૂરી. હા સંજુ પાર્ટી પૂરી કે? તો શિવમના બર્થડેમાં તો મમ્મીએ ઘરે બનાવી હતી કા પાણીપુરી? ઘરે બનાવી હતી. તે હું ઘરે જ, મારો પ્લાન હતો, પણ તારા પપ્પા કે હું લેતા આવું. નકર તો ઘરે જ બનાવે. બધું હરખું થાય. ઘરે બનાવી, વેચાતી લાવીએ. હા કોને કોને પાણીપુરી ભાવે, ફેવરિટ કોની છે કમેન્ટ કરજો, અને લાઈક ને શેર કરજો. જો હેલો કોને મોઢા રવો ને પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવી ગયું. જો જો આમાં નેન્સી બેન દેખાડે. જોવો. હા શું છે એ નેન્સી? એ શું છે? એ શું કહેવાય? પૂરી. પછી એ શું કહેવાય? શું કહેવાય એને? પાણી. હાલો તો દોસ્તો, અમારા સંજુબેનની એમની પાર્ટી શરૂ કરીએ છીએ. જેને ખાવો એ આવી જાઓ.
સંજુ સંજુ કેવાય પાર્ટી આપો સંજુ બેન સંજુ પાર્ટી આપે એમ કે સંજુ હું પાર્ટી પાર્ટી આપો કે શિવમ માંગતો હવાની ચોકલેટ કા શિવમ હા સંજુ બેન પાર્ટી આપો હાલો તો દોસ્તો લાઈક કમેન્ટ ને શેર ને અમે આગળ વધારતા જાજો ઓકે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલ ફરી મળીશું મિલી વ્લોગમાં